છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જે આશાસ્પદ યુવાનો છે એ આશાસ્પદ યુવાનોના સપનાઓ સાથે ગુજરાતના ઘણા લેભાગુ જે તત્વો છે એ લેભાગુ તત્વો એમના સપનાઓ સાથે રમત રમી રહ્યા છે અને જોવા જઈએ તો આજે અમારી સમક્ષ બે કિસ્સા સામે આવ્યા છે। ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ અત્યારે સૌથી વધારે જે ચર્ચાની જે ભરતીની જે વાત થતી હોય તો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીની વાત થઈ રહી છે। તો એ ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં હજી તો પરીક્ષા લેવાની નથી, એ પહેલા જ જે ફોરેસ્ટ ગાર્ડ છે એના એપોઇન્ટમેન્ટ લેટર એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। એટલે કે આ જે એપોઇન્ટમેન્ટ લેટર છે એ ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ ઇસ્યુ કરવામાં આવેલો હતો, પરંતુ આજે કેન્દ્ર સરકારની જે ભરતી હોય એ કેન્દ્ર સરકારના જે લોગા હોય એ લોગાનો ઉપયોગ કરવામાં આવેલો, એ જે સ્ટેમ્પ પેપર હોય એ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવેલો અને જે નોકરી આપવાના જે વાયદા વચનો જે આપવામાં આવ્યા એ વાયદા વચનો ગાંધીનગરની અંદર આ જે ભરતી છે એ ભરતી કરવામાં આવશે। અને આ જે લેટર છે એ લેટરની અમે પુષ્ટિ કરી છે। આ લેટર સંપૂર્ણ રીતે એ ફેક છે। આ ફેક એટલે કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર આપી અને જે યુવાન છે, જે આશાસ્પદ યુવાનો હોય એના સપનાઓ સાથે રમત રમાઈ રહી છે અને તેની સાથે એનું એટલે કે નોકરી પર હાજર થવા માટે જે કાર્ડની જરૂર પડે, જે રીતે મયુર તડવી માં જે એમ્પ્લોયમેન્ટ કાર્ડ હતું એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ જે રીતે ઇસ્યુ કરવામાં આવે એમાં પણ આ જ રીતે એમ્પ્લોયમેન્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં અત્યારે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એમાં એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ જે ભરતી છે એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકારની ભરતી હતી, પણ આજે કેન્દ્ર સરકારમાં આ પ્રકારની કોઈ જ ભરતી એ બહાર પડી નથી અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોને આ નંબર ઉપરથી ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારી નોકરીનું ફાઇનલ થઈ ગયું છે, તમારે 100 એકાઉન્ટ નંબર આપવામાં આવે છે। એ એકાઉન્ટ નંબરના માધ્યમથી સૌપ્રથમ જે પહેલું જે ટ્રાન્ઝેક્શન છે એ 550 રૂપિયાનું, પછી બીજું જે ટ્રાન્ઝેક્શન છે એ 2500 રૂપિયાનું, ત્રીજું જે ટ્રાન્ઝેક્શન છે એ 25,000 રૂપિયાનું એ કરાવવામાં કહી શકાય કે માહિતી આપવામાં આવે છે। અને જે ભોગ બનનાર જે ઉમેદવાર છે તે જોવા જઈએ તો મૂળતઃ ગાંધીનગરના છે અને એને જે લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે એ કેન્દ્ર સરકારની જે ભરતી હોય ફોરેસ્ટ ગાર્ડની એનો ઇસ્યુ કરવામાં આવેલો છે અને એમાં એમને એવું કહેવામાં આવેલું કે આ જે ભરતી છે તેમાં નોકરી એ તમને જોબ જે લોકેશન છે એ જોબ લોકેશન ગાંધીનગર અરણ્ય ભવન જે છે એમાં તમને નોકરી આપવામાં આવશે અને આનો જે પગાર છે એ પગાર સ્લીપ પણ એમને કહેવામાં આવેલી કે ભાઈ તમને 27,000 જેટલો પગાર એ તમને એમાં આપવામાં આવશે। જોવા જઈએ તો આ તમામ જે બાબતો છે એ તમામ બાબતો ફરજી છે, એટલે કે નકલી છે। નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપવો અને આ નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપી જે યુવાનોના સપના છે એના સાથે જે છે એ છેતરપિંડી કરવામાં આવી રહ્યા છે। જે ઉમેદવારોએ પેમેન્ટ કર્યા છે એ ગૂગલ પેના માધ્યમથી પેમેન્ટો કરેલા છે, પેટીએમના માધ્યમથી પેમેન્ટો છે એ કરેલા છે અને જે નિમણૂક પત્ર જે આપવામાં આવી રહ્યા છે એ ફોરેસ્ટ ગાર્ડના અત્યારે વર્તમાનમાં આપવામાં આવી રહ્યા છે। અને એ જ રીતે જો જોવા જઈએ તો એક બીજી ભરતીની પણ સાથે સાથ વાત કરી લઈએ કે તેમાં પણ સ્કેમ ચાલી રહ્યો છે। આ જે તમને દેખાય છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે RRB, જેમાં વર્ગ 3ની જે ભરતીઓ બહાર પાડવામાં આવે એની એક ફેક વેબસાઇટ બનાવવામાં આવેલી છે અને ફેક વેબસાઇટમાં જે તે ઉમેદવારને ફરજી રીતે ફસાવવાનો હોય એ ફસાવાના જે ઉમેદવાર હોય તેમાં એક માઇનોર ચેન્જ કરવામાં આવેલો છે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે રિઝલ્ટ હોય એની પાછળ એક એસ ઉમેરી અને એક એનું ડોમેન ખરીદવામાં આવેલું અને ફેક આખી વેબસાઇટ બનાવી અને એમાં જે હુબહુ જે ઓરિજિનલ વેબસાઇટ છે એની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી અને ઉમેદવારોને એમાંથી એપોઇન્ટમેન્ટ લેટર એ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। અને તેમાં પણ એક ભોગ બનનાર વ્યક્તિ છે જેમાં લાખો રૂપિયાનું ઉઘરાણું ઓલરેડી અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે, લાખો રૂપિયાનું। અને આ જે ભોગ બનનાર જે વ્યક્તિઓ છે તેમને મેડિકલ માટે આ જે લેટર ઇસ્યુ કરવામાં આવેલો એમાં વેસ્ટર્ન રેલવેમાં તમારે વર્ગ 3ની નોકરી એ આપવામાં આવશે એવા વાયદા વચનો આપવામાં આવેલા અને એનું મેડિકલ સર્ટિફિકેટ માટે એમને કોલકાતા બોલાવવામાં આવેલા। આ કોલકાતામાં એનું જે મેડિકલ સર્ટિફિકેટ જે આપવામાં આવેલું તે પણ જે અહીંયા સિક્કાઓ મારેલા છે
જે સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવેલા છે એ તમામ સ્ટેમ્પ અને આ તમામ જે પરિપત્રો છે એ પરિપત્રો ફેક છે. અમે અમદાવાદ ખાતે આવેલી જે રેલવે રિક્રુટમેન્ટની જે બોડી છે એ રેલવે રિક્રુટમેન્ટની બોડીમાં આની પુષ્ટિ કરેલી છે. આ તમામ જે છે એ તમામ ફરજી છે. એટલે આ માધ્યમથી અમે ઉમેદવારોને કહેવા માંગીએ છીએ, જે પણ લોકો તમને લોભ લાલચ કે પ્રલોભનો આપે છે એ લોભ લાલચ કે પ્રલોભનમાં ન આવો. અને આ જે લોભ લાલચ અને જે પ્રલોભનો આપે છે તેમાં તમે જે પૈસા આપી રહ્યા છો, ઘણા એવા છે કે આમાં લાખો રૂપિયા આપી રહ્યા છે, તો આવા લોકોના તમે લાભાર્થી ન બનો, આવા લોકોને તમે ઉગાડા પાડો, એ અમારો આજે ઉદ્દેશ્ય છે, એ જ અમારો હેતુ છે. કેમ કે આ રીતે ફોરેસ્ટ ગાર્ડના જે લોકો કહી શકાય કે ફરજી નિમણૂક પત્ર એટલે કે નકલી નિમણૂક પત્ર જે ઇસ્યુ કરી રહ્યા છે, આજે એક ભોગ બનનાર અમારી સામે આવ્યો છે. આવા તો હજારો હશે કે સેંકડો હશે, પણ જોવા જઈએ તો આ રકમ દિવસે ને દિવસે બહુ મોટી થતી જાય છે. એટલે કહી શકાય કે જે લોકો લોભિયા છે ત્યાં દૂતરા ભૂખા ન મરે, એના જેવી પરિસ્થિતિ છે. પણ જ્યારે કહેવામાં આવે કે તાલી એક હાથથી નથી વાગતી, બંને હાથથી વાગે છે. આમાં ઉમેદવારો પણ જે લોભ લાલચ અને પ્રલોભનો આપવામાં આવે છે એ લોભ લાલચ અને પ્રલોભનોમાં ફસાય છે. તેને કારણે આવા લોકો ભોગી અને ભોગ બનાવે છે. એટલે જે પણ બાબતો છે એમાં બાબતોમાં અમારી એટલી સ્પષ્ટતા કે આ જે ફોરેસ્ટ ગાર્ડની અમે જે વાત કરી, એ ફોરેસ્ટ ગાર્ડનો જે એપોઇન્ટમેન્ટ લેટર જે છે એ એપોઇન્ટમેન્ટ લેટર ફરજી છે, ડુપ્લિકેટ છે, નકલી છે. અને આ નકલી નિમણૂક પત્રના આધારે એને હજારો રૂપિયા એ તેમના એટલે કે જે ઉમેદવાર છે એમના ખાતામાંથી હડપી લીધા છે. જી, હજી સુધી આમાં જે પીડિત અને જે ભોગ બનનાર ઉમેદવાર છે એ સામે આવવામાંથી ડરે છે. પરંતુ અમે આ વાતનું સંજ્ઞાન લઈ આવતીકાલે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ ખાતે આની ફરિયાદ આપવાના છીએ. કેમ કે જોવા જઈએ તો આવા કેટલાય લોકો હશે કે જેમાં એને ફસાવવામાં આવેલા છે. આ જે લેટરનો જે ઉપયોગ કરવામાં આવેલો છે, કેન્દ્ર સરકારના જે ઓફિશિયલ લોગા હોય એ લોગા સાથેનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ ફક્ત છેતરપિંડીનો મામલો નથી. આમાં જોવા જઈએ તો આઈપીસીની 465, 467 અંતર્ગત પણ એક ગુનો બને છે. સ્ટેમ્પ ડુપ્લિકેટ ઉપયોગ કરવા એ પણ એક ગુનો છે. એટલે આમાં યોગ્ય રીતે તપાસ થવી ખૂબ જરૂરી છે. કેટલા લોકો ભોગ બનનાર છે એનો જે સાચો આંકડો છે એ હજી સુધી અમારી પાસે નથી. ઉમેદવારો જે છે એને ફોર્મ ભર્યા હતા, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં પણ ફોર્મ ભર્યા હતા, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે ભરતી હતી એમાં પણ જે ફેક વેબસાઇટ ઊભી કરવામાં આવે છે એ ફેક વેબસાઇટમાં આના ઉઘરાણાઓ કરવામાં આવે છે. અને એવું નથી કે ફક્ત કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારની પણ એવી બધી ઘણી ભરતીઓ છે જે નીચા લેવલે જોઈએ તો કોર્પોરેશનની ભરતીઓમાં પણ આ જ રીતે ઘણી વખત ફેક જાહેરાતો આવતી હોય છે. અને આ ફેક જાહેરાતો માધ્યમથી હજારો, લાખો અને કરોડો રૂપિયાના ઉઘરાણા થતા હોય છે. પરંતુ આ કહી શકાય પ્રેસ મીડિયાના માધ્યમથી અમે તમામ ઉમેદવારોને સાવચેત કરવા માંગીએ છીએ કે જે પણ લોકો આ પ્રકારના ફરજીવાળા કરી રહ્યા છે એ ફરજીવાળાથી બચો અને એના લાભાર્થી ન બનો, અને આ જે પણ બાબતો છે એને ઉજાગર કરો.